નમસ્કાર શિક્ષક મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજના આપણા વિડીયો સેશનની અંદર આપણે ભારતીય જનગણના 2027માં જે સુપરવાઇઝર શ્રીઓ છે તેમને મોબાઈલ ફોનની અંદર લોગિન કરતી વખતે કયા પ્રકારના એપ્લિકેશનની અંદર સ્ટેપ ફોલો કરવાના છે, તો એ સ્ટેપનો આજનો આપણો વિડીયો રહેવાનો છે. ઘણા બધા શિક્ષક મિત્રોનો સારો એવો પ્રતિસાદ રહ્યો છે જે આપણે એઆઈની મદદથી નકશો કઈ રીતે બનાવવો એ વિડીયો હજી ઘણા બધા શિક્ષક મિત્રોએ ન જોયો હોય તો અહીંયા આઈ બટન ઉપર તમને એ વિડીયો જોવા મળશે, તો એ વિડીયો ખાસ જોઈ લેવો. હવે આપણે નિહાળીએ કે સુપરવાઇઝર શ્રીઓને એપ્લિકેશનની અંદર કયા સ્ટેપ ફોલો કરવાના છે. એચએલઓ એપની અંદર હવે જે શિક્ષકોને કામ કરવાનું છે એમને કયા પ્રકારના સ્ટેપ આવશે તેમનો આજનો આપણો વિડીયો છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો. જેમ કે સૌપ્રથમ તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારે આ પ્રકારની સ્ક્રીન આવશે જેમાં તમને એક યુઝર આઈડી આપવામાં આવશે. એ યુઝર આઈડી તમારી પાસે હોવું જરૂરી છે અને જો તમે આ થીમનો કલર ચેન્જ કરવા માંગો છો તો એ તમે અહીંયા જે ડિફોલ્ટ લખેલું છે ત્યાંથી તમે તેનો કલર ચેન્જ કરી શકો છો. ત્યારબાદ અહીંયા જે કેપ્ચા લખેલો છે કેપ્ચા તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. દાખલ થઈ ગયા બાદ તમારે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને આગળની જે સ્ક્રીન દેખાશે એ આગળની સ્ક્રીન આ પ્રકારની રહેશે જેમાં તમારું અહીંયા રોલ લખેલો હશે. ત્યારબાદ ઇન્ફોર્મેશન, પાસવર્ડ બદલવો હોય તો તમે પાસવર્ડ બદલી શકો છો, ઘરની યાદી, બ્લોકના નકશા, હેલ્પ માટે અને લોગ આઉટ, આ પ્રકારની તમને ત્યાં બીજી સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ તમે હવે આગળ સ્ક્રીનમાં કેવી રીતનું આવે છે તો તેમાં તમારે આ પ્રકારે સ્ક્રીન જોવા મળે છે કે જેમાં ગણતરીદારો અને ઘર યાદી, બ્લોકોની યાદી કે જેમાં ગણતરીદારનું નામ પસંદ કરો એટલે અહીંયાથી તમારે ડ્રોપ ડાઉન મેનુ ઓપન કરવાનું રહેશે અને તેમાંથી તમારે શું પસંદ કરવાનું રહેશે, સંબંધિત ઘર યાદી બ્લોક પસંદ કરો. હવે માહિતી જોવા માટે ઘર યાદીની વિગતો મેળવો અને પસંદ કરો એટલે ત્યારબાદ અહીંયા તમારે ટિક કરવાનું રહેશે. અહીંથી તમે જે કોઈ પણ નામ પસંદ કરશો એ નામ પસંદ થઈ ગયા બાદ તમારે અહીંયા HLB વિગત મેળવો ઉપર ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદની તમને સ્ક્રીન કેવી રીતની જોવા મળે છે તો આ પ્રકારની મોબાઈલની સ્ક્રીન ત્યારબાદની રહેશે તમારી, જેમાં ભારતની જનગણના એ ઉપર લખેલું આવશે. ઘર યાદીના બ્લોકની સ્થળ સંકેતની વિગતો આ રીતે દેખાશે. HLB પસંદ કરો એટલે કે અહીંયા તમારે જે અહીંયા ડ્રોપ ડાઉન મેનુમાંથી કુટુંબની વિગતો જોવા માટે ચેક રેકોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે અહીંયા જે લાસ્ટમાં તમને આપેલું છે આ બધી વિગતો ભરાઈ ગઈ ત્યારબાદ તમારે અહીંયા રેકોર્ડ ચકાસવા માટે ક્લિક કરવાની રહેશે. ચાલો ત્યારબાદની સ્ક્રીન તમને કેવી જોવા મળે છે તો જનગણના ઘરની વિગતો, તો આ પ્રકારે હવે તમારે તેની વિગતો ત્યાં આગળ જોવા મળશે. જેમ કે ફેચ બટન તે ચોક્કસ ઘરનો ડેટા મેળવશે. ડેટા લીટી નંબરનો ઉપયોગ કરીને મેળવવામાં આવશે એટલે કે અહીંયા જે તમે લીટી નંબર આપેલા છે તેની મદદથી તમારા રેકોર્ડ ફેચ કરશે. પહેલેથી જ ભરેલા ડેટા જુઓ, ઘર માટેનું ભરેલું ફોર્મ, તો આ રીતે તમારે તે ચેક કરવાનું રહેશે. આની સાથેની સ્ક્રીન પર સુપરવાઇઝરની સમીક્ષા માટે ભરેલા 34 પ્રશ્નોના જવાબનું ફોર્મેટ દેખાશે. એટલે હવે આની સાથે સાથે તમને જે 34 પ્રશ્નો પૂછવાના છે જ્યાં ઘરે ઘરે જઈને એનું આખું એક ફોર્મેટ દેખાશે. એ ફોર્મેટ તમારે ફિલ કરવાનું હોય છે અને ત્યારબાદ શું છે તો એક આવું નોંધ નામનો ઓપ્શન તમને આવશે કે જેમાં કોઈ પણ ઘરે તમે ગયા હોય અને તમને એ ઘરની પરિસ્થિતિ જોઈને તમારે કોઈ પણ પ્રકારની નોંધ કરવી જરૂરી બને છે. તો એ ખાસ નોંધ શિક્ષક મિત્રો અહીંયા તમારે કરવી. ઘણા બધા ઘરોમાં જશો તો તમને કંઈક એવા પ્રશ્નો ઉદ્ભવશે તો એ પ્રશ્નોની નોંધ તમારે અહીંયા અચૂકથી કરવાની રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમાં આમાં નોંધ બટન ઉપલબ્ધ છે જેના દ્વારા ડેટામાં જરૂરી સુધારા અથવા અપડેટ કરવા માટે સુપરવાઇઝર નોંધ દાખલ કરી શકે છે.
નોંધ બટન પર ક્લિક કર્યા પછી સુપરવાઇઝર સંવાદ બોક્સમાં જરૂરી નોંધ દાખલ કરી શકે છે. જો રેકોર્ડમાં કોઈ વિસંગતતા હોય તો સુપરવાઇઝરે યોગ્ય નોંધ દાખલ કરવી જોઈએ. તો આ પ્રકારે ત્યાં એવી તમને વિસંગતતા જણાય એ રેકોર્ડ પર જતા તો તમારે અહીંયા નોંધ દાખલ કરવી જરૂરી છે. અને હવે અંતમાં એક નવો જ ટ્વિસ્ટ અહીંયા આપી દીધેલો છે કે કૃપા કરી નીચે સહી કરો. એટલે કે અહીંયા એક ચેકબોક્સ આપેલું છે. એ ચેકબોક્સમાં ટીક માર્ક સુપરવાઇઝર શ્રીએ કરવાનું છે અને એમાં લખેલું છે કે આથી ખાતરી આપું છું કે મેં પહેલેથી જ પૂર્ણ કરેલા રેકોર્ડમાં ડેટા યોગ્ય રીતે દાખલ કર્યો છે. હું આ પૂર્ણ થયેલ રેકોર્ડ્સની સાતત્યતા ચકાસ્યા પછી તેનો ડેટા અપલોડ કરી રહ્યો છું. અહીંયા જે આ બોક્સ તમને આપી દીધેલું છે એ બોક્સની અંદર તમારી ડિજિટલ સાઇન કરવાની રહેશે અને ત્યારબાદ સેવ અને સમન્વય પર ટિક માર્ક કરવાનું રહેશે. તો આ રીતે અંતમાં તમારી સિગ્નેચર પણ એક એક રેકોર્ડ કમ્પ્લીટ થઈ ગયા બાદ ઘરની ડિટેલ્સમાં જે 34 ક્વેશ્ચનો પૂછાઈ ગયા બાદ તમારે લાસ્ટમાં સિગ્નેચર પણ કરી અને તમારે સેવ અને સમન્વય બટન પર ટિક કરવાનું રહેશે. તો જ એ રેકોર્ડ માન્ય ગણાશે અને સબમિટ ગણાશે. તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી આપણે મુલાકાત કરીશું. તો આ વિડીયોને વધુને વધુ એવા શિક્ષક મિત્રોને શેર કરજો કે જેને જનગણનામાં પોતાની જવાબદારીઓ આવેલી હોય. આવજો મિત્રો.